Okay. Good afternoon, students. Hello. અવાજ આવે છે? Okay. Welcome back again. Today we are going to learn something new in grammar. That is report writing. That is report writing. 10th માં already આવું તમે કંઈક ભણી ગયા છો, 11th માં કદાચ ભણી ગયા છો, right? You might have the idea how to write and report. બટ ઇન 12th સ્ટાન્ડર્ડ જેમ મેં તમને પહેલાં કીધું એમ નાની નાની વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું બિકોઝ ઇટ કન્ટેન્સ ધી માર્ક્સ ઇન ગ્રામર સ્પેશિયલી ઇન ધી રાઇટિંગ સેક્શન રાઇટ. કારણ કે આ કોઈ ટિપિકલ ગ્રામર નથી 1-2 માર્કનું, 5 માર્કના ક્વેશ્ચન્સ છે, 4 માર્કના ક્વેશ્ચન્સ છે, રાઇટ, which requires maximum 1 page and small things that if you take care, right, so you may get 4 out of 4 or even 5 out of 5, right. Do as directed કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય તો એ 2-3 માર્કનું હોય, 2 માર્કનું હોય અથવા 1 માર્કના એક સેન્ટેન્સીસ હોય, બટ આ સીધા 5 માર્ક રોકડા છે, right. So we need to be very clear, we need to be very strong with our own content what we are writing. So let's begin. Even if you know, it would be a revision for you, right. So let's begin the report writing concept. So first of all, we'll understand what report writing is. What is a report? Report means કંઈક લખવું, કંઈક રિપોર્ટ બનાવો. તો રિપોર્ટ ક્યારે બનશે? જ્યારે કોઈ ઇવેન્ટ અથવા કોઈ ઘટના થઈ હશે ત્યારે. There might be certain kind of incident which might have happened, and on the basis of that incident we have certain kind of information with us, and then we make the report in a small or in a summarized manner, right. So that is what report writing is, right. So let's begin. What are the things that you need to take care in report writing? The first thing, it is something that has happened. કોઈક એવી વસ્તુ જે થઈ ગઈ છે, that is what report is, report writing is. Point number 2, it should be clear. So whenever you write the report, right, it should be very clear. સામેવાળો જ્યારે પણ વાંચે એને તરત સમજાઈ જવું જોઈએ કે રિપોર્ટની અંદર શું લખ્યું છે, રાઈટ. ન્યૂઝપેપર વાંચો છો, ઓબ્વિયસલી વાંચતા હશો, મે બી વન્સ ઇન એ મંથ ઓર વન્સ ઇન એ વીક, રાઈટ. કેટલી ક્લિયર્ડ ઇન્ફોર્મેશન આપેલી હોય છે. ઈચ એન્ડ એવરીથિંગ ઇઝ ગિવન વેરી સ્પેસિફિક. કોઈ વસ્તુ ગોળ નથી હોતી, રાઈટ. બધી વસ્તુ જે આપેલી છે એકદમ સ્પેસિફિક આપેલી છે, એટલે રીડર જ્યારે પણ વાંચશે તે તરત સમજી જશે કે રાઇટરે શું લખ્યું છે, right. So it should be very clear when you write the report, because you are publishing something, you are giving information to the public, right. અથવા તમે સ્કૂલમાં કોઈ ઇન્ફોર્મેશન આપો છો, અથવા તમે કોઈ મેગેઝિનમાં ઇન્ફોર્મેશન આપો છો, અથવા ન્યૂઝપેપરમાં તમે કોઈ ઇન્ફોર્મેશન આપો છો થ્રુ ધી રિપોર્ટ, right. So it should be very clear. Point number 3, mention the date, place of the incident. ખાસ ધ્યાન રાખવાનું, ડેટ, પ્લેસ, ઇન્સિડેન્ટનું નામ લખવાનું રહેશે, right. This is the most important thing that you need to take care. That is the place and date. That is the place and date. Okay, so that is what you need to take care, right. So that is the date and place of the incident. Point number 4, the report should have a signatory. Signatory means કોઈ authorized person, right. કોઈ એમને બ્લફ કરીને કોઈ રિપોર્ટ લખીને પબ્લિશ નહીં કરી દે. એનું નામ, એનું ડેઝિગ્નેશન, right, એનું સ્ટેટસ. That is what is known as a signatory. That is name and designation. જેણે લખી છે, શું કામ લખી છે, શું લખ્યું છે, એનું નામ શું છે, એનું ડેઝિગ્નેશન શું છે, રાઈટ. એની ઇન્ફોર્મેશન એટ ધી એન્ડ આપવાની રહેશે, ઓર મે બી ઇન ધી બિગનિંગ પણ આપવાની રહેશે, રાઈટ. સો દેર ઇઝ એ સ્પેસિફિક ફોર્મેટ ઓફ ધી રિપોર્ટ, રાઈટ. સો લેટ્સ લર્ન વોટ ઇઝ ધી ફોર્મેટ. વિલ ડુ 2 એક્ઝામ્પલ્સ ટુડે, રાઈટ. 2 એક્ઝામ્પલ્સ કમ્પ્લીટ કરવાની ટ્રાય કરીશું, રાઈટ. સો વિલ બી ક્લિયર વિથ ધીસ કોન્સેપ્ટ ઓફ રિપોર્ટ રાઇટિંગ. બંનેના ક્વેશ્ચન્સ લખી નાખ્યા છે, રાઈટ. બોડી ઓફ ધી રિપોર્ટ જાતે લખવાનું રહેશે, રાઈટ. અત્યારે એક્ઝામ્પલમાં લખાવી દઉં છું, રાઈટ, કેવી રીતે તમારે લખવાનું છે. બંને એક્ઝામ્પલનું બોડી ઓફ ધ રિપોર્ટ લખાવી દઈશ, રાઈટ. બટ ઇન ધી બોર્ડ એક્ઝામ યુ નીડ ટુ રીડ ધી ક્વેશ્ચન. જેમ પહેલાં પણ કહું છું, હજી પણ કહું છું, રાઈટ. રિપોર્ટ રાઇટિંગની અંદર ક્વેશ્ચન ખાસ વાંચવાનો, શું કહેવા માગે છે, વોટ ધ પર્ટિક્યુલર ક્વેશ્ચન ઇઝ ઓલ અબાઉટ, વોટ ઇન્ફોર્મેશન ડુ વી નીડ ટુ ગીવ ઇન રિપોર્ટ રાઇટિંગ, right. We need to be very clear what the information is in the question, right. So read the question twice, so it would be very easy for you to write down the body of the report, right. આનું ફોર્મેટ બહુ સિમ્પલ છે, કોઈ એવા કોમ્પ્લિકેટેડ પ્રોસેસ નથી, રાઈટ. 4 or 5 માર્ક્સનો ક્વેશ્ચન છે, રોકડા માર્ક્સ મળી શકે છે, રાઈટ. કેટલા સ્ટુડન્ટ્સ એવું પૂછશે, સર કેટલા પેરેગ્રાફ લખવાના, કેટલા પેજ લખવાના, રાઈટ. ઇટ ડિપેન્ડ્સ અપોન ધી કન્ટેન્ટ હાઉ યુ નો, રાઈટ. આમાં કોઈ એવું સ્પેસિફિક નથી કે 1 પેરેગ્રાફ લખવો, 2 પેરેગ્રાફ લખવા. ઇટ ડિપેન્ડ્સ ઓન યોર ઓન ક્રિએટિવિટી, રાઈટ. રિપોર્ટ રાઇટિંગમાં ક્યારેય પણ એવું નહીં થાય કે સર 5, 10, 15 લાઇન્સ લખવાની કે પેરેગ્રાફ 2 લખવાના, 5 લખવા. નોટ લાઇક દેટ. રિપોર્ટ ઇઝ વોટ
એક એવી વસ્તુ, એક એવી ઇન્સિડન્ટ જે તમે જોઈ ગયા છો, રાઈટ, અને એ જ તમારે લખવાની છે. સો હાઉ વિલ યુ રાઇટ, રાઈટ. સપોઝ હું તમને એક એક્ઝામ્પલ આપું, તમે તમારી લાઈફમાં અત્યાર સુધીમાં ક્યાંક સ્કૂલમાંથી પિકનિક ગયા છો, રાઈટ, એટલીસ્ટ વન્સ તો ગયા જ હશો. સો ઇફ આઈ ટેલ યુ રાઇટ અ રિપોર્ટ ઓન ધ પિકનિક દેટ યુ વેન્ટ ઇન 2005, 6, 7 or 10 or maybe 12 or 15 or a 17, whatever it is, રાઈટ. તો તમને આખું ઇન્સિડન્ટ ખબર હશે, કેવી રીતે ગયા, ક્યાં ગયા, કઈ જગ્યાએ વિઝિટ કર્યું, રાઈટ, કઈ જગ્યાએ તમે ફ્રેન્ડ્સે એન્જોય કર્યું, કોઈ પિકનિક સ્પોટ એન્ડ ઓલ દેટ થિંગ્સ, રાઈટ. પછી પાછા કેવી રીતે આવ્યા, હાઉ ડીડ યુ ફિનિશ યોર ડે, રાઈટ, વોટ આર ધ થિંગ્સ દેટ યુ ડીડ ઇન રિટર્ન, કઈ હોટલ ઉપર ગયા, ડીડ યુ હેડ યોર ફૂડ એન્ડ ઓલ દેટ કાઇન્ડ ઓફ થિંગ્સ, એન્ડ યુ વિલ પ્રિપેર એ રિપોર્ટ, રાઈટ. સો દેટ ઇઝ વોટ ધ કન્ટેન્ટ ઇઝ, યુ નો ઇટ વેરી વેલ, રાઈટ. તો ક્વેશ્ચનની અંદર પણ આવો જ પર્ટિક્યુલર એક ઇન્ફોર્મેશન હશે કે ભાઈ આ જગ્યાએ આ ઇન્સિડન્ટ થયું હતું, રાઈટ, તમે એ જગ્યાએ હતા, નાવ પ્રિપેર એ રિપોર્ટ. આ ટાઈપનો ક્વેશ્ચન આવશે, રાઈટ. પ્રિપેર એ રિપોર્ટ. સો લેટ્સ બિગિન. વિલ ડુ 2 એક્ઝામ્પલ્સ ટુડે. ફોર્મેટ બહુ ઇઝી છે. દેર ઇઝ નથિંગ લાઇક એ રોકેટ સાયન્સ કે જે ફોર્મેટમાં તમારે ખાસ ધ્યાન રાખવું પડે. બહુ જ ઇઝી ફોર્મેટ છે. બટ કન્ટેન્ટ, દેટ ઇઝ ધી બોડી ઓફ ધી રિપોર્ટ, દેટ ઇઝ વોટ યુ હેવ ટુ રાઇટ બાય યોર સેલ્ફ. 2 એક્ઝામ્પલ્સ કરીશું. બંને એક્ઝામ્પલના બોડી ઓફ ધી રિપોર્ટ અત્યારે લખાવી દઈશ, ડિક્ટેટ કરતો જઈશ. તમે તમારી બુક રેડી રાખજો અને લખતા જજો, રાઈટ. એટ ધી એન્ડ ઓફ ધ સેશન આજે જેટલું પણ લખેલું છે બોર્ડ ઉપર એનો એક સ્ક્રીનશોટ પાડી અને તમને તમારા ગ્રુપમાં ફોરવર્ડ કરી દેવામાં આવશે. ઓકે, સો આ એની ફોર્મેટ છે, રાઈટ. ધીસ ઇઝ ધી ક્વેશ્ચન, ધીસ ઇઝ ધી ફોર્મેટ અને બોડી ઓફ ધી રિપોર્ટ એ હું તમને લખાવું છું. એવી જ રીતે આ બીજો એક ક્વેશ્ચન છે, બરાબર. આ બીજો ક્વેશ્ચન છે, આ એની ફોર્મેટ છે, રાઈટ, અને બોડી ઓફ ધ રિપોર્ટ હું તમને લખાવું છું. સો લેટ્સ બિગિન. So I advise all the students to keep your fair book with you or your grammar book or your any other book or material that you have, right. અત્યારે તમે ડાયરી જે પણ હોય તમારી પાસે એ ઓપન કરો એન્ડ આઈ વિલ ડિક્ટેટ ધી ક્વેશ્ચન, રાઈટ. ક્વેશ્ચન પણ ડિક્ટેટ કરીશ, 2 વાર બોલીશ, રાઈટ. ખાસ ધ્યાન આપજો. ક્વેશ્ચન 2 વાર રિપીટ કરીશ, ફોર્મેટ એ 2 વાર સમજાવીશ અને હરેક સેન્ટેન્સ બોડી ઓફ ધી રિપોર્ટનું 2 વાર બોલતો જઈશ. આઈ વિલ રિપીટ ટ્વાઇસ ધી સેન્ટેન્સ સો ઇટ વુડ બી ઇઝી ફોર યુ ટુ રાઇટ. આપણે ક્લાસમાં કેવી રીતે ડિસ્કશન્સ ચાલતું હું લખાવું છું, ધ સેમ વે. ઓકે, સો લિસન ધી ક્વેશ્ચન. પહેલાં એકવાર ક્વેશ્ચન વાંચી જાઉં છું, તમને સમજાવું છું કે શું ક્વેશ્ચનની અંદર છે અને પછી ક્વેશ્ચન બોલીશ, તમે લખતા જજો. ધ ક્વેશ્ચન ઇઝ, એ ફાયર બ્રોક આઉટ ઇન અ સ્લમ એરિયા ઇન યોર સિટી. ફાયર બ્રોકઆઉટ, એક જગ્યાએ ફાયર થયું સ્લમ એરિયામાં, તમે જે પણ સોસાયટીમાં રહો છો ત્યાં ક્યાંક ને ક્યાંક અથવા ક્યાંય સિટીની અંદર ક્યાંક ને ક્યાંક તો સ્લમ એરિયા હશે જ, ત્યાં ફાયર બ્રોકઆઉટ થયું, રાઈટ, ઇન યોર સિટી. એઝ અ રિપોર્ટર, તમે રિપોર્ટર છો, એઝ અ રિપોર્ટર યુ આર ટોલ્ડ ટુ કવર ધી રિપોર્ટ. તમે રિપોર્ટર છો ને તમારા કોઈક સિનિયરે તમે એમ કીધું આ રિપોર્ટનું તમે આખું કવર બનાવો. દેટ મીન્સ મેક એ પર્ટિક્યુલર ડિટેલ્ડ રિપોર્ટ ઓફ ઓલ ધી ઇન્સિડન્ટ દેટ હેપન્ડ with related to fire in slum area in your city, right. So assume that I am the reporter. હું પોતે રિપોર્ટર છું, મેં આખું ઇન્સિડન્ટ જોયું છે મારા જ સિટીની અંદર સ્લમ એરિયામાં આ એક ઇન્સિડન્ટ થયું છે ફાયરનું. મને કોઈક સિનિયર એવું કીધું કે તમે જે જોયું ને, ચલો હવે એનો તમે એક રિપોર્ટ તૈયાર કરો, રાઈટ. એ રિપોર્ટ ફોર ન્યૂઝપેપર. એ રિપોર્ટ મારે ક્યાં આપવાનો છે? ન્યૂઝપેપરની અંદર આપવાનો છે, રાઈટ. હવે જ્યારે હું રિપોર્ટ બનાવતો હશે એટલે પહેલો ક્વેશ્ચન મારા મગજમાં શું આવશે? ઓહ, મારે રિપોર્ટ બનાવવાનો છે. ક્યાં પબ્લિશ થશે? ન્યૂઝપેપરમાં પબ્લિશ થશે, રાઈટ. તો હું જે લખીશ એ કેટલા બધા લોકો વાંચશે? દેર માઇટ બી લેક્સ ઓફ પીપલ હુ માઇટ બી રીડિંગ ન્યૂઝપેપર્સ. સો આઈ હેવ ટુ પ્રિપેર ધ રિપોર્ટ ઇન સચ એ વે દેટ વોટ આઈ હેવ સીન, જે ઇન્સિડન્ટ મેં જોયું છે, જે ફાયર બ્રોકઆઉટ થયું છે એ જે મેં જોયું છે, રાઈટ, એને હું એવી રીતે વ્યવસ્થિત ફોર્મેટમાં લખું કે સામેવાળાને સમજાઈ જાય કે વોટ ધ ઇન્સિડન્ટ વોઝ ઓલ અબાઉટ, રાઈટ. સો લેટ્સ બિગિન વિથ ધી ફોર્મેટ. ફોર્મેટ બહુ જ સિમ્પલ છે, રાઈટ. સૌથી પહેલાં સબ્જેક્ટ લખી નાખવાનું. તો સબ્જેક્ટ ક્યાં છે? ક્વેશ્ચનની અંદર જ છે. વોટ ઇઝ ધી સબ્જેક્ટ? સી, ફાયર બ્રોક આઉટ ઇન સ્લમ એરિયા. સો ફાયર ઇન સ્લમ એરિયા. સો દેટ વિલ બિકમ ધી સબ્જેક્ટ. આપણે શેમાં પબ્લિશ કરવાનું છે? રિપોર્ટ, ન્યૂઝપેપરની અંદર. તો સબ્જેક્ટ મીન્સ જ્યારે ન્યૂઝપેપરમાં આપણે આપતા હોય તો કેમ હેડલાઇન હોય, રાઈટ. તો એવી જ રીતે આપણું એક સબ્જેક્ટ થઈ જશે. તો જ્યારે રીડર ન્યૂઝપેપર વાંચશે એટલે તરત સબ્જેક્ટ વાંચી લેશે, હેડલાઇન વાંચી લેશે, દેટ ઇઝ ફાયર ઇન ધી સ્લમ એરિયા. તેને તરત ખબર પડી જશે, ઓહ, સુરેન્દ્રનગરનું લોકલ ન્યૂઝપેપર છે, રાઈટ. નવકાર છે, સમય છે, આ બધા લોકલ ન્યૂઝપેપર્સ છે સુરેન્દ્રનગરના. જેમાં એ વાંચશે એટલે તરત ખબર પડી જશે આ જગ્યાએ આ ઇવેન્ટ થઈ, રાઈટ. તો દેટ ઇઝ ફાયર ઇન સ્લમ એરિયા. સો દેટ ઇઝ ધી સબ્જેક્ટ. સબ્જેક્ટ લખવાની જરૂર નથી,
રાઈટ, સમજી જશે. ન્યૂઝપેપરમાં ક્યારેય હેડલાઇન જોયું? હેડલાઇન લખેલું હોય છે HEADLINE, નથી લખેલું હોય, પણ આપણે મોટા અક્ષરે હોય એટલે આપણે કેવું સમજી જઈએ કે ધીસ ઇઝ ધી હેડલાઇન. ઇન ધ સેમ વે ઓવર હિયર ઓલ્સો યુ ડોન્ટ નીડ ટુ રાઇટ ધી સબ્જેક્ટ ઓવર હિયર, રાઇટ. સો પ્લીઝ ડોન્ટ રાઇટ SUBJECT. You can keep it blank and you can write like this way, that is fire in the slum area. On the next line, that is by, તમારું નામ અને કયા રિપોર્ટર માટે તમે લખો છો, દેટ ઇઝ ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. સો એમ એક નામ લખી દીધું, કિરણ દવે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રિપોર્ટર, રાઈટ. ક્વેશ્ચનમાં શું આપ્યું છે, જો ફરીથી ક્વેશ્ચન વાંચું છું, ધ્યાન રાખજો, રાઈટ. એઝ અ રિપોર્ટર, રાઈટ, એઝ એ રિપોર્ટર યુ વેર ટોલ્ડ ટુ કવર ધી રિપોર્ટ, રાઈટ. એઝ અ રિપોર્ટર યુ વેર ટોલ્ડ ટુ કવર ધી રિપોર્ટ. તો હું રિપોર્ટર છું, તમારે રિપોર્ટ કવર કરવો પડશે. તો હું કયા રિપોર્ટરમાં કામ અથવા કયા પર્ટિક્યુલર મેગેઝિનમાં કામ કરું છું, ન્યૂઝપેપરની અંદર? સો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. સો ધ નેક્સ્ટ લાઇન વુડ બી બાય, મારું પોતાનું નામ જીમી ક્રિશ્ચિયન, રાઈટ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રિપોર્ટર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રિપોર્ટર. નેક્સ્ટ ઓન ધ થર્ડ લાઇન, દેટ ઇઝ ડેટ. ડેટ આપણે જે લેટરમાં લખી હતી ને ફોર્મેટમાં, એ જ ફોર્મેટમાં, March 31, 2020. સેમ ક્વેશ્ચન, સેમ ફોર્મેટ, કોઈ ડેટ આની અંદર આપેલી નથી, તો જે દિવસે તમે રિપોર્ટ લખતા હોય એ ડેટ લખી નાખવાની, રાઈટ. એ કોન્સેપ્ટ બધામાં સરખો રહેશે. પછી એની સામેની લાઇનમાં જ એનું પ્લેસ, કઈ જગ્યાએ સિટીમાં ઇન્સિડેન્ટ થયું હતું, રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બરોડા, ભાવનગર, ભરૂચ, XYZ, રાઈટ. તો અહીંયા એની સામે જ the place of the city, so that is Surendranagar or Ahmedabad, whatever you want you can write, કારણ કે ક્વેશ્ચનની અંદર કોઈ સ્પેસિફિક સિટીનું નામ આપેલું નથી, રાઈટ. પછી એક લાઇન છોડી દેવાની અને શું સ્ટાર્ટ કરી દેવાનું, બોડી ઓફ ધી રિપોર્ટ, રાઈટ. સો પહેલી 3 લાઇન્સ જ એની ફોર્મેટ છે. શું છે? પહેલી 3 લાઇન્સ જ એની ફોર્મેટ છે, 1, 2 and 3, રાઈટ. ફર્સ્ટ લાઇનમાં સબ્જેક્ટ લખી નાખવાનો, સેકન્ડ લાઇનમાં બાય, દેટ મીન્સ કોણ લખે છે આ રિપોર્ટ, તો જીમી ક્રિશ્ચિયન, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એડિટર ઓર રિપોર્ટર. ક્વેશ્ચનની અંદર શું આપ્યું છે? એઝ અ રિપોર્ટર, એડિટર નથી આપ્યું, એઝ અ રિપોર્ટર આપ્યું છે, તો આપણે એ રિપોર્ટર લખવાનું. કેટલાક પાછા એડિટર લખી નાખે, વધારે હોશિયાર હોય એડિટર લખી નાખે, રાઈટ. એડિટર નહીં લખવાનું, ક્વેશ્ચનની અંદર ખાસ જોવાનું, રાઈટ. એટલે હું તમને કહું છું, સી ધી ક્વેશ્ચન ટ્વાઇસ એન્ડ ધેન રાઇટ ધી રિપોર્ટ, રાઈટ. બિકોઝ વેન વી આર ઇન એ હરી, વેન વી નીડ ટુ ફિનિશ ધી પેપર, રાઈટ, સો વી નીડ ટુ રન એ લિટલ બિટ ક્વિક. તો આપણે ઘણીવાર આવી નાની મોટી એરર્સ કરી નાખતા હોય, અત્યારે 12થના પર્પઝથી નહીં, આગળ જતાં પણ, રાઈટ. વેન યુ વિલ ગો ઇન ટુ ધ નેક્સ્ટ યર ઇન યોર કોલેજ, દેટ ઇઝ ઇન યોર ગ્રેજ્યુએશન, કે કદાચ માસ્ટર્સ કરવા તમે કોઈ જાઓ, રાઈટ, તો અહીંયા ગ્રામેટિકલ કોન્સેપ્ટ્સ તો બધી જગ્યાએ હોવાના જ છે, રાઈટ. લેંગ્વેજ બધી જગ્યાએ હોવાની જ છે. પછી એ લેવલે જેને તમને રિપોર્ટના કન્ટેન્ટે ના ખબર પડતા તો એ બહુ શરમ જેવી વસ્તુ થઈ જાય, right? Because at that point of time you are much matured level, and if you don't know how to write email, letters or reports, right, it is a very shameful thing, right? Because at the age of 22 years no one will teach you how to write report, letters and emails. So this is the best time to learn all these things, right? Grammar is an important concept in your life, especially the writing concept, right? Because whenever you will go ahead in your future career, write emails, reports, notice, all these things will be related to you because you all are commerce students, right? એટલે આવી બધી વસ્તુમાં ખાસ ધ્યાન રાખવાનું. યુ ડોન્ટ નીડ ટુ મેક એરર્સ, યુ નીડ ટુ બી વેરી ક્લિયર વિથ ધ પર્ટિક્યુલર ફોર્મેટ એન્ડ વિથ ધ કન્ટેન્ટ દેટ વોટ યુ આર રાઇટિંગ ઇન ધી બોડી ઓફ ધી રિપોર્ટ ઓર લેટર ઓર એસે ઓર ઈમેલ ઓર નોટિસ, રાઇટ? જે પણ કોન્સેપ્ટ આપેલો હોય, રાઇટ? દેટ ઇઝ વોટ શોઝ યોર મેચ્યોરિટી લેવલ પ્લસ વિથ ધ કન્ટેન્ટ હાઉ મચ સ્ટ્રોંગ યુ આર, રાઇટ? તો જે તમારું એક પર્ટિક્યુલર ઇમેજ ઊભું થશે. બિકોઝ વેન એવર યુ વિલ ગો ઇન ટુ યોર કંપની, રાઇટ, કદાચ ટાઈમ મળશે ને તો આઈ ટીચ યુ હાઉ ટુ મેક ધ સીવી એન્ડ હાઉ ટુ મેક યોર બાયોડેટા, રાઇટ? ઘણા લોકોને હજી સીવી બનાવતા નથી આવડતું, રાઇટ? અબાઉટ યોર ઓન પ્રોફેશનલ કરિયર, રાઇટ? તો ટાઈમ મળશે તો એ પણ શીખવાડીશ. બટ these are the things that you need to take care, the specifically the formats and the content of what you are writing, right? So the first line again I am repeating, it's the subject. નીચેની જ લાઇનમાં બાય, જે પણ વ્યક્તિ લખતો હોય, અહીંયા ક્વેશ્ચનની અંદર કોઈ નામ આપેલું નથી તો મેં રેન્ડમ નામ લઈ લીધું છે, રાઇટ? ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રિપોર્ટર, અહીંયા ચોખ્ખું ક્વેશ્ચનની અંદર લખેલું છે દેટ એ ફાયર બ્રોક આઉટ ઇન યોર સ્લમ એરિયા ઇન યોર સિટી એન્ડ એઝ અ રિપોર્ટર યુ વેર ટોલ્ડ ટુ કવર ધી રિપોર્ટ એઝ અ રિપોર્ટર. તો અહીંયા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રિપોર્ટર જ આવશે, એડિટર નહીં આવે કે મેનેજર નહીં આવે, રાઇટ? ખાસ ધ્યાન રાખજો. Again I am telling, read the question and then write the particular format of whatever the particular writing concept it is, emails, letters or reports or advertisement, right? Notice, જે પણ હોય ખાસ ધ્યાન રાખવાનું, right? Then is the Times of India reporter. Next line, third line માં ડેટ લખી નાખવાની, March 31, 2020. ક્વેશ્ચનની અંદર કોઈ ડેટ નથી આપેલી તો કોઈ બી ડેટ લખી શકો છો, રાઈટ? બટ આઈ વુડ પ્રિફર કે જે દિવસે લખતા હોય,
રાઈટ, એ જ ડેટ લખવાની રહેશે, રાઈટ. અને એની સામેની જ લાઇનમાં પ્લેસ ઓફ ધ સિટી, અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, વોટ એવર ઇટ ઇઝ. ક્વેશ્ચનમાં કંઈ જ નામ આપેલું નથી, ચોખ્ખું એટલું જ લખ્યું છે દેટ ફાયર બ્રોક આઉટ ઇન એ સ્લમ એરિયા ઇન યોર સિટી. ઇન યોર સિટી છે તો સિટીમાં કોઈ બી હોઈ શકે, સ્પેસિફિકલી નામ નથી આપેલું. અહીંયા ઇન યોર સિટીની જગ્યાએ એમ લખેલું હોય કે ફાયર બ્રોક આઉટ ઇન સ્લમ એરિયા ઇન રાજકોટ સિટી, તો અહીંયા રાજકોટ લખવાનું રહેશે, અમદાવાદ નહીં લખવાનું, સુરેન્દ્રનગર નહીં લખવાનું, તો માર્ક્સ કપાય છે. Right, so these are some small things that you need to take care, and that will get you 5 out of 5. Right, so let's begin. Next is the body of the report. So how will you write the body of the report? Right, so I hope you are prepared with the particular book with you અને તમે લખવા માટે રેડી છો. રાઈટ, હવે ક્વેશ્ચન 2 વાર બોલું છું, રાઈટ, લખતા જજો. આઈ એમ રિપીટિંગ ધી ક્વેશ્ચન ટ્વાઇસ. એ ફાયર broke out in slum area. A fire broke out in slum area in your city. In your city, city. As a reporter, you were told to cover the report. Full stop. Write a report for the newspaper. Finish. The question ends over here. So how will you start? Right, આમાં કોઈ બોક્સ બનાવવાનું કમ્પલસરી નથી. બનાવવું હોય તો બનાવી શકો છો, બટ જરૂરી નથી. રાઈટ, સો આન્સર, હાઉ વિલ યુ સ્ટાર્ટ? સો યુ વિલ સ્ટાર્ટ વિથ ધી સબ્જેક્ટ. રાઈટ, તો સબ્જેક્ટ શું હશે? તો ક્વેશ્ચનની અંદર આપેલું જ છે ફાયર બ્રોક આઉટ ઇન સ્લમ એરિયા, સો દેટ ઇઝ ફાયર ઇન સ્લમ એરિયા. સો રાઇટ ડાઉન ધી સબ્જેક્ટ. ફાયર ઇન સ્લમ એરિયા. પછી એક્ઝેક્ટ એની નીચેની લાઇનમાં બાય હુ ઇઝ રાઇટિંગ ધી રિપોર્ટ. સો યુ કેન રાઇટ એની નેમ, કારણ કે ક્વેશ્ચનમાં કોઈ નામ આપેલું નથી. તો મેં અહીંયા રેન્ડમલી કિરણ દવે લખી નાખ્યું છે. તમને જે પણ નામ યાદ હોય અથવા જે પણ નામ લખવું હોય તો એ તમે નામ લખી શકો છો. રાઈટ, અને અહીંયા લખી શકો છો રિપોર્ટર છો તમે. સો રિપોર્ટર તમે ન્યૂઝપેપર, ગુજરાત, દિવ્ય ભાસ્કર, સમય, રાઈટ, વોટ એવર ઇટ ઇઝ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, જે પણ તમારે લખવું હોય એ તમે ન્યૂઝપેપરનું નામ લખી શકો છો. Right, so that is by Kiran Dave, Times of India reporter. Right, so that is on the next line, line number 2. Moving towards the third line, that is the date March 31st 2020. Right, corner માં inside of the page, center માં ડેટ નથી લખવાની. જો મેં કોર્નરમાં જ લખેલું છે. રાઈટ, આ સપોઝ આખું એક પેજ છે તો અહીંયા જો ઇનસાઇડ ઓફ ધી પેજ લખેલું છે. સો March 31st 2020. રાઈટ, ઇનસાઇડ ઓફ ધી પેજ. પછી એક્ઝેક્ટ એની સામેની જ સાઈડમાં એ જ લાઇનની અંદર કોર્નરમાં નેમ ઓફ ધી સિટી. ઇફ યુ વોન્ટ યુ કેન રાઇટ સુરેન્દ્રનગર. ઇફ યુ વોન્ટ યુ કેન રાઇટ અમદાવાદ, રાજકોટ, વોટ એવર યુ ફીલ, કારણ કે ક્વેશ્ચનમાં કોઈ સિટીનું નામ આપેલું નથી. રાઈટ, સો ધીસ ઇઝ ધી ફોર્મેટ 1, 2 and 3. 3 જ લાઇન્સ. રાઈટ, સૌથી પહેલો સબ્જેક્ટ એ ફાયર ઇન એ સ્લમ એરિયા. રાઈટ, ઓર યસ, ફાયર ઇન એ સ્લમ એરિયા. સેકન્ડ ઇઝ બાય હુ ઇઝ રાઇટિંગ? દેન જીમી ક્રિશ્ચિયન, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રિપોર્ટર. એડિટર નહીં, રિપોર્ટર. રાઈટ, ખાસ ધ્યાન રાખજો. ઘણીવાર એડિટરની ટેવ હોય કે ભાઈ ન્યૂઝપેપર હોય ને એટલે એડિટર જ લખવાનું. નોટ લાઇક દેટ. રાઈટ, અહીંયા ક્વેશ્ચનની અંદર રિપોર્ટર શબ્દ આપેલો છે. ધ વર્ડ રિપોર્ટર ઇઝ બીન ગિવન. સો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રિપોર્ટર. અગેન ઓન ધી થર્ડ લાઇન, March 31st 2020, ઇનસાઇડ ઓફ ધી પેજ, પેજની અંદરની સાઈડ. સપોઝ આ પેજ છે, રાઈટ, તો અહીંયા આ સાઈડની આ સાઈડ કોર્નરમાં, દિસ સાઈડ.
राइट। अँ मार्च 31, 2020 और वॉट एवर द डेट इज क्वेश्चन में आपेली हो तो एज लखवानी नहीं आपी तो बोर्ड एक्जाम में खास जयरे बोर्ड एक्जाम में तमे आ क्वेश्चन आवे तो जे दिवसे तमे पर्टिक्युलर पेपर होय तमारुं इंग्लिशनुं ए ज दिवसनी डेट लखी नाखवानी। पछी ईमेल होय, जॉब एप्लिकेशन होय, रिपोर्ट राइटिंग होय के कांई पण, राइट, जे दिवसे आवे ए दिवसनी डेट लखी नाखवानी, राइट। सो दैट इज फॉर्मेट आ रही है मार्च 31, 2020 और September 28 और September 30 और December 1, राइट, वॉट एवर 2020। पछी ए ज लाइन में सामेनी साइड कॉर्नर में प्लेस ऑफ द सिटी दैट इज अहमदाबाद। आई होप नाउ दिस कॉन्सेप्ट इज क्लियर। So let's move towards the body of the report. Let's move towards the body of the report. So start writing, right? Be ready. हर एक लाइन बे बार बोलीश, right? तमने आइडिया आवे आ एटले लखावुं छुं एग्जाम्पल सो यू विल अंडरस्टेन्ड हाउ स्ट्रोंगली यू हैव टू राइट दी रिपोर्ट केवी रीते तमारे बायफर्केट करीने रिपोर्ट लखवानो रहेशे। सो स्टार्ट राइटिंग। नियरली 500 men were injured yesterday. Nearly 500 men were injured yesterday evening at around 6 p.m. at around 6 p.m. in a fire that broke out in a fire F-I-R-E fire that broke out in the slum area near Ahmedabad. In the slum area near Ahmedabad. Full stop. About 25 people were reported dead. About 25 people were reported dead. While 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 some 112 or 10 are said to be in serious condition. Are said to be in serious condition. Full stop. Next paragraph. The cause of fire, the cause, C-A-U-S-E, the cause of fire is still unknown, is still, S-T-I-L-L, still unknown, U-N-K-N-O-W-N. Full stop. Rescue workers, rescue, R-E-S-C-U-E, rescue workers were seen, W-E-R-E, were seen, S-E-E-N, carrying the dead, carrying, C-A-R-R-Y-I-N-G, carrying the dead and the injured, carrying the dead and the injured to the nearby hospital, to the nearby hospital. Full stop. Next paragraph.
The fire has destructed many people's home. The fire has destructed many people's home and the people were desperate as they were homeless. HOMELESS, homeless. Without food and water. Full stop. The CM, that is the Chief Minister, visited the area. The CM visited the area and ordered an inquiry to find out the real cause of fire. Real cause, CAUSE, cause of fire. Full stop. And last line, he also announced compensation for the families who lost their life in that incident. Finish. This is how you need to write a report. Right? અત્યારે એક એક્ઝામ્પલ આપ્યો છે. આઈ હોપ વેન એવર યુ ગેટ ધી ટાઈમ, જ્યારે પણ ટાઈમ મળે એકવાર બોડી ઓફ ધી રિપોર્ટ વાંચી જજો. રાઈટ? એટલે તમને આઈડિયા આવે કેવી રીતે સ્પેસિફિક ઇન્ફોર્મેશન લખવાની રહેશે. રાઈટ? સો લેટ્સ બિગિન વિથ ધી ન્યૂ એક્ઝામ્પલ, દેટ ઇઝ એક્ઝામ્પલ નંબર 2. રાઇટ એ રિપોર્ટ ઓન એ પ્લે. જો રાઇટ એ રિપોર્ટ, એક રિપોર્ટ લખવાનું છે ઓન એ પ્લે એટલે કોઈ એક નાટક થયું છે, એનેક્ટેડ બાય અ સ્કૂલની અંદર, on the topic that is save water. સ્કૂલમાં એક પ્લે થયો છે, that is to save water. Right? So you need to write a report. Format આ જ રહેશે. રાઈટ? જો સૌથી પહેલાં પ્લે બાય સ્કૂલ સ્ટુડન્ટ્સ. રાઈટ? ટોપિક શું છે? સેવ વોટર. તો અહીંયા ટોપિક શું હતો? ફાયર ઇન એ સ્લમ એરિયા. તો ફાયર ઇન એ સ્લમ એરિયા તો એ સબ્જેક્ટ થઈ ગયો. તો અહીંયા શું ટોપિક રહેશે? પ્લે બાય સ્કૂલ સ્ટુડન્ટ્સ ઓન ધ સબ્જેક્ટ ઓર ઓન ધ ટોપિક દેટ ઇઝ સેવ વોટર. દેન ઓન ધ નેક્સ્ટ લાઇન અહીંયા ડેટ આપેલી છે, તો અહીંયા પણ ડેટ આવી ગઈ, દેટ ઇઝ March 31, 2020. અહીંયા સામે સિટીનું નામ છે, તો અહીંયા સામે પણ સિટીનું જ નામ આવી ગયું. અહીંયા અમદાવાદ છે, તો અહીંયા રાજકોટ છે. અહીંયા ક્યાંય પ્લેસનું નામ કે સિટીનું નામ આપેલું નથી, એટલે મેં રાજકોટ લખી નાખ્યું છે. ક્વેશ્ચનની અંદર નામ નથી આપેલું તો કોઈ બી સિટીનું નામ લખી નાખવાનું. રાઈટ? એન્ડ દેન કમ્સ ધી બોડી ઓફ ધી રિપોર્ટ. રાઈટ? ફોર્મેટ જો બંનેમાં સેમ જ રહેશે. રાઈટ? સો લેટ્સ બિગિન હાઉ ટુ રાઇટ ધી બોડી ઓફ ધી રિપોર્ટ. આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ ધી ફોર્મેટ નાઉ. રાઈટ? બંનેમાં સેમ જ ફોર્મેટ છે. છતાંય લેક્ચર પૂરો થશે એટલે આનો એક ફોટો પાડીને તમારા ગ્રુપમાં ફોરવર્ડ કરી દેવામાં આવશે. રાઈટ? સો લેટ્સ બિગિન વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. દેટ ઇઝ ધી બોડી ઓફ ધી રિપોર્ટ. ફરીથી ક્વેશ્ચન વાંચું છું, ખાસ ધ્યાન આપજો. 2 વાર ક્વેશ્ચન વાંચીશ. રાઇટ એ રિપોર્ટ, લખતા જજો.
on a play, PLAY, enacted, ENACTED, enacted by your school students, enacted by your school students on the topic save water, on the topic save water. Right, so let's begin with the body of the particular report. Right, write down: the students of Ultravision School. રાઈટ, સ્કૂલનું કોઈ બી નામ લખી શકો છો. રાઈટ, અત્યારે તો અલ્ટ્રાવિઝન છે કારણ કે ક્વેશ્ચનમાં કોઈ સ્કૂલનું નામ આપેલું નથી, તો તમે કોઈ બી સ્કૂલનું નામ લખી શકો છો. તો આપણે અલ્ટ્રાવિઝન રાખ્યું અત્યારે. ધ સ્ટુડન્ટ્સ ઓફ અલ્ટ્રાવિઝન સ્કૂલ enacted a play, enacted, ENACTED, enacted a play on save water, enacted a play on save water. Full stop. Life exists because of water. Life exists because of water. Full stop. The play tries, the play tries, TRIES, tries to make the people of the region, 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 aware about the important source of water, important source of water, and what could be done to save it, and what could be done to save it, SAVE, save it. Full stop. Next paragraph. The play highlighted that people should harvest rainwater through drip irrigation system, and it also suggested the message of stop polluting the river water. It also suggested the message that stop polluting the river water. Full stop. Next paragraph. The play, PLAY, play really was made to realize the play really was made to realize the importance of water. And
The play also hinted that, and the play also hinted, hinted, hinted that we should store water, we should store water by constructing check dams, rivers, ponds, lakes, etc. so that we can also improve the ground level of water, right? Full stop, finish, right? So this is how you need to write the report of the particular concept that is on save water, right? You can even add it more, right? अंदाज एक बे लाइन तमारे वधारे ऐड करवी होय तमे करी सको છો. As water is very precious, we need to save a little bit or each and every drop of water. Where there is water, there is life, right? अब एक बे लाइन्स તમે તમારી જાતે પણ એડ કરી શકો છો, but that again depends upon the time, right? તમારી પાસે કેટલો ટાઈમ છે બોર્ડ એક્ઝામનો એ પ્રમાણે તમે કન્ટેન્ટ લખતા જજો, right? I hope this concept is clear. So we are stopping the video over here. અહીંયા આપણે પૂરું કરીએ છીએ, right? Sir?